મંતર ઘટનાના વિરોધમાં રાણપુર કોંગ્રેસનો રસ્તા રોકો આંદોલન પોલીસ દ્વારા અટકાયત. રાણપુર ગત 20/07/2026ના રોજ જંતર મંતર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહેલા લાખો યુવાનો પર શાસક પક્ષ દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે રાણપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો શહેરમાં એકત્ર થઈ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. વિરોધ દરમિયાન થોડા સમય માટે મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રદર્શનકારીઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી ઘટનાની નિષ્પક્ષ તપાસ તથા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે પ્રદર્શનકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરી તેમને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ રસ્તા પરનો ટ્રાફિક ફરી પૂર્વવત શરૂ કરાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે રાણપુરમાં થોડા સમય માટે રાજકીય માહોલ ગરમાયો હતો. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે યુવાનો પર થયેલા કથિત અત્યાચાર સામે તેમનો વિરોધ લોકશાહી હક્કનો ભાગ છે અને આગામી સમયમાં પણ જરૂર પડશે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અહેવાલ રોહિત આર જતાપરા તેમજ પ્રતાપસિંહ કનુભા ડોડિયા, રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ. આજ રોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, શું બારામાં? આમાં દિલ્હીની અંદર જંતર મંતર જે છે ત્યાં અમારા બધા વિદ્યાર્થીઓ અને અહીંયાના આગેવાનો જે આપણા શિક્ષણ મંત્રી છે જે ફેલ શિક્ષણ મંત્રી છે કેન્દ્રના એના રાજીનામાની માંગણી કરી. હવે એની સામે શાંતિથી આંદોલન કરી રહ્યા છે. ઉપવાસ જે સાવણી છે ત્યાં બેઠા છે એની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે. માનનીયનું રાજીનામું માંગ્યું છે અને એ ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું જખ મારીને આપવું પડશે. અને ધર્મેન્દ્ર પ્રધાન તો કઈ વાડીનો મૂળ અહીંથી બ્રિટિશરો ગયા છે, હાલા જેવાને આંખે કાઢ્યા છે. રાજાના રજવાડા પોતાના બાપ દાદાની મિલકત મૂકી દીધા, કોઈના બાપની જાગીર નથી. એને રાજીનામું ન આપે ત્યાં સુધી ગુજરાત અને હિન્દુસ્તાનમાં આની આ પરિસ્થિતિ રહેવાની છે. અમારી એટલી જ માંગણી છે કે તાત્કાલિક શિક્ષણ મંત્રી રાજીનામું આપે. આ અમારી લાગણી અને માંગણી છે. આગામી સમયમાં આની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા શું આયોજન કરવામાં આવશે? કોંગ્રેસ દ્વારા રોડ રસ્તા રોકવામાં આવશે, ગાંધી ચિંધ્યા માર્ગે આવશે અને જરૂર લાગે ને તો કદાચ હવે તો અમને એવું લાગે છે કે નેપાળ વાળી થાય છે. આ દેશનો કોઈ નેતો હાથ નહીં આવે એટલી પ્રજા ઉશ્કેરી ગઈ છે. અને કોઈ રાજકારણ કરવા ગયા હતા વિદ્યાર્થીને કહી છે. વિદ્યાર્થી તો એક આમ ધંધા માટે ગયા છે અને એની ઉપર એવો અત્યાચાર કરવાનો, એની ઉપર મારકૂટ કરવાની. કોઈ રાષ્ટ્રીય લેવલના નેતાઓ એને મદદમાં જાય કે ભાઈ અમે તમારી સાથે જ શાંતિ આંદોલન કરો, એની ધરપકડ કરવાની. આનો અમારો વિરોધ છે. અને જો એ રાજીનામું નહીં આવે ને તો હિન્દુસ્તાનમાં શું પરિસ્થિતિ થાય છે તેથી મીડિયા દ્વારા જાણવા મળશે અને જખ મારી રાજીનામું આપવું પડશે. હિન્દુસ્તાન કદાચ છોડી હોત દેવું પડશે. રાજીનામાની કઈ મોટી વાત હતી એના માટે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.